ડભોઈમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા ભાજપને મોટો ઝટકો લાગ્યો છે। ભાજપના ગઢ તરીકે ઓળખાતા ડભોઈમાં ઉમેદવારી નોંધાવવાના અંતિમ દિવસે જ શહેર ભાજપ સંગઠનના ઉપપ્રમુખ વિજયભાઈ રબારી કોંગ્રેસમાં જોડાયા છે। કોંગ્રેસ તરફથી ટિકિટ આપવામાં આવતા વિજયભાઈ રબારી હવે વોર્ડ નંબર 9માંથી ઉમેદવારી નોંધાવશે। ટિકિટ મામલે નારાજગી વ્યક્ત કરતા તેમણે ભાજપ છોડવાનો નિર્ણય લીધો હોવાનું જાણવા મળે છે। આ સાથે જ ભાજપના પૂર્વ કોર્પોરેટર સલીમભાઈ ગાંચી પણ ટિકિટ ન મળતા કોંગ્રેસમાં જોડાયા છે। ઉપરાંત પૂર્વ ભાજપ કાર્યકર કુલદીપભાઈ શર્માએ પણ કોંગ્રેસનો હાથ પકડ્યો છે। કોંગ્રેસ દ્વારા આ ત્રણેય નેતાઓને પાલિકા ચૂંટણીમાં ઉમેદવારી કરવાની તક આપવામાં આવી છે। સાથે સાથે કોંગ્રેસ પક્ષે પોતાની ઉમેદવારોની યાદી પણ જાહેર કરી છે। ડભોઈની રાજનીતિમાં આ પરિવર્તન ચૂંટણી પહેલા મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યું છે।